આજે તો 2 લીટરની દૂધની થેલી મેં પહેલી વખત જોઈ, તો સવારથી જ મને કંઈ કરવાનો મૂડ નથી. પણ વિચાર્યું વધારે કામ ના કરું, પણ ઘરના બેઝિક છે એ કામ તો કરી લઉં. તો આવી ગઈ રસોડામાં, હવે ઘરમાં કોઈ શાક નથી, પણ 2 દિવસ પહેલાં બનાવેલું પનીર પડેલું છે, તો એનું શાક અને બાકીનું જમવાનું બનાવી લીધું. પછી ગઈ ઉપર કપડાં સૂકવવા. કામ પતી ગયું અને હજી યુગને આવવાની વાર છે, તો થોડું ભાત અને શાક ખાઈ લીધું. મને તો ભૂખ લાગે એટલે થોડો નાસ્તો તો કરી લઉં. પછી ગઈ યુગને સ્કૂલે લેવા. યુગને તો હું સ્કૂલે લેવા જાઉં એટલે એના મનમાં એમ કે હવે બહાર ફરવા જઈશું. પણ પછી ઘરે આવીને એને થોડો સમજાયો, મસ્તી કરી. પછી જમી કરીને આ 2 લીટરની 2 થેલીને ગરમ કરવા મૂકી. હવે દૂધ ગરમ કરવા મૂકીએ એટલે ચોકીદારની જેમ ત્યાં ઊભું રહેવું પડે, નહીં તો સહેજ ત્યાંથી દૂર જઈએ ત્યારે જ ઊભરાઈ જાય. બપોર પડી એટલે યુગને મોસંબીનો જ્યુસ પીવો છે, તો એક મોસંબીનો જ્યુસ કાઢ્યો. એ આટલો નીકળ્યો છે, તો એને જ્યુસ આપીને મેં પીધું નારિયેળ પાણી. સાંજ પડી એટલે બહાર જઈને થોડો નાસ્તો અને શાકભાજી લઈને આવી અને પછી એને ગોઠવીને ફ્રીજમાં મૂક્યું. પછી આવી ગઈ ધાબા પર શાંતિથી બેસવા. હવે અડધો કલાક જેવું થઈ ગયું છે, તો હું જઉં નીચે અને તમને મળીશ કાલે નવા વ્લોગમાં.